ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેરસમ નજીક ટ્રેક્ટર પલટી ખાઈ જતા નીચે દબાઈ જવાથી ચાલકનું કરુણ મોત નીપજ્યું। વાગરા તાલુકામાં આવેલા ભેરસમ ગામે રહેતો યુવાન ટ્રેક્ટર લઈને જતો હતો। દરમિયાન તેનો કાબુ નહીં રહેતા ટ્રેક્ટર પલટી જતા તેની નીચે દબાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું। ભેરસમ ગામે રાઠોડવાસમાં રહેતા મણિલાલ કેશવ રાઠોડનો પુત્ર ઈશ્વર તેમના પોતાના ગામના પ્રભુ પટેલનું ટ્રેક્ટર લઈને બોડલ કેમિકલ કંપની પાસે આવેલા ખાલી પ્લોટમાં પાણીનું ટેન્કર લેવા માટે ગયો હતો। ટ્રેક્ટર સાથે ટેન્કર જોડીને તે પરત આવી રહ્યો હતો। તે વેળા કોઈ કારણસર તેનું સ્ટેરિંગ પર કાબુ નહીં રહેતા તેનું ટ્રેક્ટર રોડની સાઈડમાં ઉતરી જતા ટેન્કર પલટી ગયું હતું। ઈશ્વર ટ્રેક્ટર પરથી ઉતરી નહીં શકતા ટ્રેક્ટર નીચે દબાઈ ગયો હતો। ઘટનાને પગલે આસપાસના લોકો એકત્ર થઈ ગયા હતા। બીજી તરફ કેન બોલાવી ટેન્કરને બહાર કાઢી તેની નીચે દબાયેલા ઈશ્વર રાઠોડના મૃતદેહને બહાર કાઢ્યો હતો। બનાવના પગલે વાગરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી। Subscribe now and press the bell icon.